પડસાળા હરેશભાઈ પરસોત્તમભાઈ, પડસાળા નરેન્દ્રભાઈ બાલુભાઈ, પડસાળા પ્રવીણભાઈ, કમલેશભાઈ પડસાળા, પડસાળા હિરલ મહેશભાઈ, પડસાળા પ્રવીણભાઈ નથુભાઈ, પડસાળા વિજયભાઈ દેવચંદભાઈ બાલાજી ઇલેક્ટ્રિક, પડસાળા બાલુભાઈ કાનજીભાઈ, ડોક્ટર પરેશભાઈ પલસાળા કિરીટભાઈ આપણા આજીવન દાતા છે, પડસાળા વિઠ્ઠલભાઈ સોલા, ભૂમિકાબેન સાહિલભાઈ પડસાળા, જુહી અશોકભાઈ પડસાળા, મયુર ઘનશ્યામભાઈ પડસાળા, વિજયભાઈ પડસાળા સત્વર સ્ટેજ પર પધારે. પડસાળા અરવિંદભાઈ પોપટલાલ, પડસાળા સતીશ કુમાર કલ્યાણભાઈ, પડસાળા હરેશભાઈ પરસોત્તમભાઈ, પડસાળા નરેન્દ્રભાઈ બાલુભાઈ, પડસાળા પ્રવીણભાઈ બોપર, કમલેશભાઈ પડસાળા ભાણજીભાઈ, પડસાળા હિરલ મહેશભાઈ, પડસાળા પ્રવીણભાઈ નથુભાઈ, પડસાળા વિજયભાઈ દેવચંદભાઈ બાલાજી ઇલેક્ટ્રિક, પડસાળા બાલુભાઈ કાનજીભાઈ, ડોક્ટર પરેશભાઈ પડસાળા, પડસાળા કિરીટભાઈ ગાંધીનગર આપણા આજીવન દાતા છે, પડસાળા વિઠ્ઠલભાઈ સોલા, ડોક્ટર ધર્મેશભાઈ પડસાળા, ભૂમિકાબેન સાહિલભાઈ પડસાળા, જુહી અશોકભાઈ પડસાળા, મયુરભાઈ ઘનશ્યામભાઈ પડસાળા, વિજયભાઈ પડસાળા સત્વર સ્ટેજ પર પધારે. પડસાળા વિઠ્ઠલભાઈ સોલા, ડોક્ટર ધર્મેશભાઈ પડસાળા. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जय गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. भारत माता की, भारत माता की, वंदे गुरु भानु ब्रह्म विष्णु महेश्वर सरस्वती ब्रह्माद्यो सर्व कार्यात् सिद्धये. આપણા
ભગવતી આ ખોડિયારની કૃપાથી ઉદ્બોધકને એક વિનંતી હું પ્રથમ કરી દઉં કે પડસાળા બોલવાનું બંધ કરો પરિવાર. આપણે બધા જ પડસાળા જ છીએ, આપણો એક જ પરિવાર છે. તો સર્વપ્રથમ મા ભગવતીની અનન્ય કૃપા. આમ તો આપણા વચનમાં અમુક લોકોના જન્મ પણ નહીં થયા હોય તે પહેલાં ગુજરાતનું સર્વપ્રથમ સ્નેહ મિલન જે પારિવારિક કહેવાય તે 1983ની અંદર પૂજ્ય અવતાર પ્રભુએ અમદાવાદમાં જ સ્થાપિત કરેલું મારા ખ્યાલ મુજબ. તો એવું સ્નેહ મિલન વચ્ચે થોડોક વિરામ આવી અને ફરી વખત પુનઃ જેમ ફિનિક્સ પક્ષી રાતમાં પડી જાય પાછું ઊભું થાય એમ ધીમે ધીમે પડસાળા પરિવાર અમદાવાદની અંદર પાછો ફૂલે ફાલે છે. તો ભગવતી માં ગુરુદેવ ખોડિયાર મને પ્રાર્થના કરીએ કે આ પરિવાર બધી જ પ્રકારે ખાસ કરીને શિક્ષણ, સંસ્કાર અને સામર્થ્યવાન બને તે માટે સર્વપ્રથમ મા ભગવતીને સંસ્કૃતના શ્લોક દ્વારા આપણે વંદન કરી અને કાર્યક્રમને આગળ વધારીએ. યાત્રીશ્વરામ સુકૃતિનામ ભવનેશ્વરલક્ષ્મી પાપાત્મનાં ક્રતધિયાં મૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા જતાં કુલજનં પ્રવચ્છલજ્જા ત્વાં ત્વાં નતાસ્વ પરિપાલય દેવી વિશ્વમ. અસ્તુ. શ્રી મુકેશભાઈ પડસાળાને વિનંતી કરું કે સ્વાગત પ્રવચન માટે આવે. માં ખોડિયાર કમલદાદાએ વાત કરી તે પ્રમાણે 1983માં એટલે આમ તો અમદાવાદની પણ ગુજરાતભરમાં સૌથી પહેલું કોઈ અટક પરિવાર કે ગામ પરિવારની શરૂઆત કરી હોય તો આપણા પડસાળા પરિવારે કરી. અને સદનસીબે એ મારા બાપુજી પરસોત્તમભાઈ અને હરદાસ બાપુના અધ્યક્ષસ્થાને આ સંસ્થાની સ્થાપના 1983માં કરવામાં આવી. 20 વર્ષ લાખ લગાડ ચાલ્યું. 2003માં ઉંમરના કારણે મારા બાપુજી ચલાવી ના શકવાના કારણે સ્થગિત થઈ ગયું. આપણે બંધ ના કહીએ પણ સ્થગિત થઈ ગયું. ત્યારબાદ ફરી પાછું 2018, 19, 20 પછી યુવાનોના પડસાળા પરિવારમાંથી ફોન આવવા મળ્યા કે આપણે ફરી પરિવાર ચાલુ કરીએ. તો આપણે ગઈ સાલ 2025માં આપણે એનો વિધિવત આરંભ કરી શક્યા. એ આપ સૌની દેન છે. દાતાઓ યુવા ટીમ છે, સખત 35-40 બહેનો અને યુવાનો થઈને આ કાર્ય કરી રહ્યા છે. દાતાઓ વગર બી આ શક્ય નથી આ સંસ્થા ચલાવી. આજે આ બીજું વર્ષ છે તેમ છતાં પણ આ ઉત્સાહ આપણો અડીખમ છે અને આ ઉત્સાહ સતત આપણે ચાલુ રહે. 20 વર્ષ જે અગાઉ ચાલ્યો એની જગ્યાએ બીજા આપણે 25, 30, 50 વર્ષ આ સંસ્થા ચાલુ રહેશે એમાં કોઈ શંકા નથી. હવે બીજી વાત કરીએ સંસ્થા વિશે તો આજે આપણે એક નવો જિલ્લો પાડ્યો છે જે કદાચ તમે સરદાર ધામનું નામ સાંભળ્યું હશે. આજે ગુજરાતમાં આપણે અનામતની વાત કરીએ તો અનામતના કારણે આપણા સુવર્ણ વર્ગના છોકરાઓ અનામતના કારણે કે આપણને એડમિશન નહીં મળે એ ડરથી આગળ યુપીએસસી જીપીએસસી કવર નહોતા કરતા. આજે પીડી પલસાણા હાજર છે. ગૌતમભાઈ એમના બ્રધર વિધાનસભાનું ઇલેક્શન બાય ઇલેક્શન આવ્યું એના કારણે આવી નથી શક્યા. આ યુપીએસસી જીપીએસસી ક્લિયર કરીને બેઠેલા અધિકારીઓ છે. એટલે એ સરદાર ધામના ગઢચીપી સુતરિયા એના પ્રણેતા 1915માં એણે શરૂ કર્યું અને કરવાના હતા સુરતમાં. એ બોમ્બેના રહેવાસી સુરત કરવાના હતા પણ એમની વાત પરથી એવું જાણવા મળ્યું કે નરેન્દ્ર મોદીના એક પ્રોગ્રામમાં એમની જોડે વાત થઈ ત્યારે એણે એવું કહ્યું કે અમદાવાદ તમે સિલેક્ટ કરો અને સરદાર ધામ અમદાવાદને મળ્યું. આ સરદાર ધામ કદાચ સુરતને મળ્યું હોત પણ કોઈ કારણસર નરેન્દ્ર મોદીને જેવી હોય કે અમદાવાદ સેન્ટર છે ગુજરાતનું એટલે અમદાવાદને તમે સેન્ટર કરો પછી પેટલે બનાવજો સરદાર ધામ. અત્યાર સુધીમાં 4000 ઉપર યુપીએસસી જીપીએસસીના અધિકારીઓ આપણા પટેલોના બેઠા છે. કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર છે, કોઈ કોન્સ્ટેબલ છે, કોઈ સચિવ છે, કોઈ કલેક્ટર છે, મામલતદાર છે. અસંખ્ય જગ્યાએ આપણા બહેનો અને ભાઈઓ ફોરેસ્ટ ખાતામાં આપણી બહેનો પહોંચી ગઈ છે, પોલીસ ખાતામાં આપણી બહેનો પહોંચી ગઈ છે. એ આ
દાતાઓ અને દીર્ઘદ્રષ્ટિ જોનારા ગગજીભાઈ સુતરિયા જેવા અનેક મહાનુભાવોના કારણે આ શક્ય છે. એ જ રીતે આ પણ આપણી એક જવાબદારી છે કે આવો કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે આપણે હાજર રહીને પ્રોત્સાહિત કરીએ, આયોજકોનો ઉત્સાહ વધારીએ. એટલે આયોજકો આવતી સાલ આનાથી બેવડો આયોજન કરે. આ આપણે વાત કરી કે આ વખતે આપણે અપડેટમાં આપણે 7 વિશિષ્ટ સિદ્ધિ મેળવેલા એવા 7 લોકોનું આપણે સન્માન કરવાનો આજે આપણે કાર્યક્રમમાં સામેલ કરેલો છે. એમાં છે થીડી પડસાળા ગૌતમભાઈ, જેઓ એસીપી છે વડોદરામાં. પછી એમના ભાઈ છે પીડી પડસાળા, બિન અનામત આયોગ, જે આપણને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વખતે એ બિન અનામત આયોગ મળી. UWSના કારણે 10% સીટોના કારણે ઘણા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યા છે એક માર્કના કારણે. એ બિન અનામત આયોગના ચેરમેન પીડી પડસાળા સાહેબ હાજર છે. ત્યારબાદ કદાચ આમાંથી કેટલા લોકોએ ભમોડો પિક્ચર જોયું? ભમોડો પિક્ચર કેટલા લોકો જોવા ગયા? વારંવાર આપણે ગ્રુપમાં લખતા હતા કે ભમોડો પિક્ચર એના નિર્માતા છે શૈલેષ પડસાળા. આપણે પડસાળા પરિવારનું ગૌરવ છે. કદાચ ફિલ્મ લાઈનમાં મીઠાભાઈ પડસાળા પછી મીઠાભાઈ પડસાળા લોક સાહિત્યકાર કેસર ચેતનના કાંઠેમાં એમણે ખાલી એને પિક્ચર ઉદડીમાં જ એને લીધા હતા. ઉપેન્દ્ર ત્રિવેદીના ગીતમાં કદાચ જોયું હોય તો ચેતનના કાંઠે પિક્ચરમાં મીઠાભાઈ પડસાળા લોક સાહિત્યકાર હતા. એ પિક્ચરમાં એમનો રોલ હતો. ત્યારબાદ આપણને શૈલેષજી પડસાળા મળ્યા કે જેમણે આખું પિક્ચર બનાવ્યું. એમાં એ નિર્માતાથી માંડીને બધું છે, દિગ્દર્શક છે, લેખક છે. એટલે આજે આપણે એમને વધાવવાના છે અને આજે તારીખ વધાવી. શૈલેષભાઈ થોડી આનાકાની કરતા હતા, પણ એને આવું એટલા માટે પડે કે અમદાવાદમાં ખાસા લોકોને આપણે પિક્ચર બતાવ્યું છે. લગભગ 500 થી 700 લોકોએ તો પડસાળા પરિવાર વતી આ પિક્ચર જોયું છે. અને આગામી દિવસોમાં મને હમણાં જ વાત કરી કે તમે આજે નામ લખાવવાનું કહી દેજો. 50 જણનું ગ્રુપ થશે આપણામાંથી, એટલે સ્પેશિયલ શો આપણને કરવામાં આવશે. આપણા નિકોલની કોઈ પણ થિયેટરમાં સ્પેશિયલ શો કરશે. નાના બાળકોથી માંડીને વડીલો સુધી આ પિક્ચર જોવા જેવું છે. હમણાં એક વિડીયોમાં મેં ગર્ભ સંસ્કાર બેન ચલાવી બેને વાત કરી કે ગર્ભ સંસ્કાર કદાચ કોર્સ કરવા જઈએ એની ફી હોય, પણ એની જગ્યાએ તમે ભમોડો પિક્ચર જોઈ લો એટલે ગર્ભ સંસ્કાર આવી જાય. એવી વાતો અંદર લીધી છે. ગ્રામીણ વિચાર બતાવે છે, ગ્રામીણ ભાષા બતાવી છે. આપણી લય સાથે, કાઠિયાવાડી લય સાથેની ભાષા, સુરતી ભાષા બતાવી છે. આખું ગામડાનું પિક્ચર કરજાળા ગામનું. એટલે તમને ખૂબ પકડી નાખે. અગાઉ આવા પિક્ચરો ગુજરાતી હું જોવા ગયેલો છું, પણ વચ્ચે વચ્ચે ઊભું થવાનું મન થાય. પણ ભમોડો પિક્ચર મેં 3 વખત જોયું. આજે એ પિક્ચર વારંવાર જોવાનું મન થાય એવું છે. એમાં 2 નાના ટેણિયાઓ જે પસંદ કર્યા છે બાળકો, એ તો અદ્ભુત છે. એ છોકરાઓ એ ક્યાંય એમણે રોલ પહેલાં કર્યો નથી. મોટા ભાગના કલાકારો એકદમ નવા છે. આ વાત કરીને ભગવાનની. ત્યારબાદ હિરલ પડસાળા જે સીએ થયા હમણાં અને બેંગ્લોરમાં એમની ફરજ બજાવે છે. એટલે બેંગ્લોરથી એમને રજા ન મળી શકવાના કારણે એમના પપ્પા બેઠા છે મહેશભાઈ. આજે એ એટલા માટે આપણે આવો કાર્યક્રમ મૂક્યો છે. એ હમણાં જ નવી જીપીએસસી ક્લિયર કરીને મૌલિક અને અભય પડસાળા, પણ એમને બી ડ્યુટી ઉપર ચાલુ આજે અહીંના શક્યા કારણ કે વિધાનસભા ડિક્લેર થઈ, એટલે એ લોકોને એમાં થી રજા ન મંજૂર થઈ. એટલે એ પણ આવી શકે. એક બેન આપણા પેન્શન વિભાગમાં હેડ છે, અમદાવાદના પેન્શન વિભાગમાં, અનિતા પડસાળા. એમને દાદી બીમાર પડ્યા. એટલે ગઈકાલે મને મેસેજ આવ્યો કે મુકેશભાઈ મારાથી નહીં પહોંચાય. આ લોકો કોઈ ડૉક્ટર નથી અને કોઈ એન્જિનિયર નથી. અત્યારે આપણા સમાજમાં બસ 2 દેખાય, ડૉક્ટર એન્જિનિયર, ડૉક્ટર એન્જિનિયર, બસ. એવું નથી. બીજા ક્ષેત્રો એવા છે કે ડૉક્ટર એન્જિનિયરને ટક્કર મારે. મારી દીકરી અત્યારે ત્યાં પીએચડી કરે છે અમેરિકામાં. એવી કહેતી હતી કે પપ્પા મેં યુપીએસસી ક્લિયર કર્યો તો વટ પડી જતો હતો. મેં તને પહેલાં કીધું, પણ એને બીએસસી કરીને એમએસસી કરીને અમેરિકા છે અત્યારે પીએચડી કરે છે. ડૉક્ટરેટ ડિગ્રી એની આવતી સાલ પૂરી થઈ જશે. એટલે આજે આપણે મલ્ટી કાર્યક્રમ મૂક્યો છે. એમાં દાતાઓનું સન્માન કરીશું, ઇનામો વિદ્યાર્થીઓને આપીશું, પ્રોત્સાહિત કરીશું. અને એવું ના માનતા કે પહેલો બીજો ત્રીજો ઇનામ મળે એવું નથી. દરેક આપણે વિદ્યાર્થીને એક સરખા ઇનામ આપીએ છીએ દર વર્ષે. એટલે એમાં કોઈને નાનું મોટું ઇનામ આપતા નથી, સિવાય કે એ છોકરાઓને ચાન્સ મળે સ્ટેજ ઉપર જવાનો. જે પહેલો બીજો ત્રીજો નંબર લાવે છે એમને સ્ટેજ ઉપર જવાનો ચાન્સ મળશે. બાકી દરેકને સર્ટિફિકેટ આપવાનું, દરેકને ગિફ્ટ મળવાની છે. એ બી આપણા બધા દાતાઓ જે સ્ટેજ ઉપર બેઠે છે, આપણે દાતાઓને એક સાથે તાળીઓથી વધાવી લઈએ. બીજી આ વખતે તમે કદાચ ઓફર જોઈએ છે કે ભાઈ આપણે 5000 રૂપિયાવાળા આજીવન દાતા આપણે કરીએ.
કે ભાઈ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ જે બી ચાલે વચ્ચે જેમ થાય કે હવે મારે નથી આપવા તો કોઈ વાંધો નહીં, તો આપણે આજીવન દાતાની 30 જણની આપણે સંખ્યા નક્કી કરી છે. દર મહિને દર વર્ષે આપણને 1.5 લાખ રૂપિયા ફંડ આવી જાય. અને આપણને ક્યારેય હજી બી આપણી પાસે ફંડ છે એના કરતાં વધારે છે. એટલે દાતાઓનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પણ એક કાઉન્ટિંગ મૂક્યું છે. એ ગામ પરિવાર ગોવિંદપુર ગામ પરિવારમાં 2000ના દાતા નક્કી કર્યા છે લોકો. એ લોકોને 100 દાતા છે 2000 વાળા. એટલે એ લોકોને 2 લાખ રૂપિયા દર વર્ષે ફિક્સ દાતાઓની આવક છે. આપણે 5000 વાળા, કારણ કે પડસાળા પરિવાર ગોવિંદપુર ગામ પરિવાર કરતાં હરેક કોમલ દાદાએ કીધું એમ, એટલે આપણે 5000 રૂપિયા રાખ્યા છે. એટલે આપણે ધીમે ધીમે ટાર્ગેટમાં કિરીટભાઈએ આજીવન સભ્યમાં નામ લખાયું છે 5000ના દાતામાં. એવા આપણે ધીમે ધીમે કરતાં 30 નામ કરવાના છે. એ આપણે આવતી સાલ થતામાં પૂરા કરી દઈશું. અસ્તુ, મારી વાત પૂરી કરું છું. ખૂબ ખૂબ આભાર. મુકેશભાઈને એમનું થોડુંક બ્રીફ કરું તો આઈ.કે. જાડેજા સાહેબથી લઈ અને વચ્ચે નરહરી અમીન, અર્જુનભાઈ મોઢવાડિયા, છેલ્લે મનસુખભાઈ માંડવિયા, નરેન્દ્રભાઈ મોદી, એ બધાને રેગ્યુલર મળવાનો એમને મોકો મળે છે એમના કામના કારણે. એટલે આપણા પડસાળા પરિવારમાં આવા 5-10 મુકેશભાઈ હશે તો આ દાતાઓ જે છે એ બેઠેલા જ છે. એટલે એ આપણે આગળ ફર્ધર દર વર્ષે સરસ પ્રોગ્રામ થાય. હવે ખાસ રિક્વેસ્ટ કરીશ નિલેશ ધીરુભાઈ પડસાળા સ્ટેજ ઉપર આવે પ્લીઝ. નિલેશભાઈ. વિનંતી કરીશ કે અહીંયા જે બેઠેલા જે છે એમાં એમની લાઈફનો કોઈ એવો પ્રસંગ વર્ણવે કે ડિફિકલ્ટી શું, મુશ્કેલી શું, અને મુશ્કેલીમાંથી છેક આઈએએસ સુધી પહોંચ્યા અને કેટલા બધા પ્રોજેક્ટ ગવર્મેન્ટના એમણે પાર પાડ્યા. તો શ્રી પ્રવીણભાઈ આપને વિનંતી કરીશ 2 શબ્દો મોટિવેશન આવનારા સમાજમાં, આવનારા પડસાળા પરિવારના સદસ્યો કેવી રીતે ગવર્મેન્ટ ક્લાસ 1 ઓફિસર બને અને ગવર્મેન્ટનું બધું મેનેજમેન્ટ કરે. બોલો ખોડિયાર માતા કી જય. આજે પડસાળા પરિવારનો આ દ્વિતીય સ્નેહ મિલનનું સુંદર આયોજન થયું છે. આ આયોજનમાં મંચ ઉપર ઉપસ્થિત આપણા પડસાળા પરિવારના પ્રમુખ અમદાવાદ શ્રી મુકેશભાઈ, એ સિવાય એમની સાથેના જે હોદ્દેદારશ્રીઓ છે એ પડસાળા પરિવાર માટે જે દાતાઓ છે સ્ટેજ ઉપર મંચસ્થ એ તમામ શ્રીઓ, અને આજે જેમનું સન્માન કરવાના છીએ એવા જે રીતે વાત કરી ગુજરાતી ફિલ્મ, કારણ કે પડસાળા પરિવાર માટે આ એક ખરેખર ખૂબ જ આનંદની વાત છે કે ફિલ્મ ક્ષેત્રે લગભગ અત્યાર સુધીમાં જેમ વાત કરી મીઠાભાઈ પરસાણા લોક સાહિત્યકાર, એ સિવાય પરિવારમાંથી આ ક્ષેત્રે કોઈ ગયું નથી. તો એવા શ્રી શૈલેષભાઈ પડસાળા, એ ઉપરાંત જે મંચસ્થ મહાનુભાવો અને આપણા પડસાળા પરિવારના જે કુલગોર કમલદાદા, પરિવારના વડીલ શ્રીઓ, માતાઓ, બહેનો, વિદ્યાર્થીઓ અને તમામ જે સ્વયંસેવક શ્રીઓ. ગયા વર્ષે પણ મેં આ જ સ્ટેજ ઉપરથી જે વાત કરી હતી, ખાસ કરીને હું તાજેતરમાં જ મે મહિનામાં નિવૃત્ત થઈ ગયો અને સરકારશ્રીમાં 33 વર્ષનો સમયગાળો પસાર કર્યો. એમાં 13 જેટલા સરકારના અલગ અલગ વિભાગોમાં, 11 જેટલા જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવી અને ઘણા બધા જે મારી ફરજમાં આવતા હતા એવા કાર્યો કર્યા છે. અને એ પણ ખાસ જે સામેની વ્યક્તિની મુશ્કેલી શું છે એ સમજી અને એનું નિરાકરણ કેવી રીતે પોઝિટિવલી આવી શકે
એ દિશામાં વિચાર કરી અને બને એટલો તમામને મદદરૂપ થયો છું. અને આ 33 વર્ષના કાર્યકાળ દરમિયાન ઘણા બધા અનુભવો પણ થયા છે. અને આ 33 વર્ષની કારકિર્દી પહેલા જે વિદ્યાર્થી કાળ હતો એમાં પણ કેવી રીતે મહેનત કરી અને આ જીપીએસસી અને એ સિવાય અન્ય જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એમાં કઈ રીતે મહેનત કરી હતી અને આજે એમાં કેવો બદલાવ કરવાથી આપણે સફળ થઈએ એ પણ ખાસ અહીંયા જે વિદ્યાર્થી આપણા પરિવારના બાળકો જે છે એમને પણ થોડો સંદેશ આપીશ કે જેને કારણે એમને પણ એ પ્રોત્સાહન મળે અને એમની કારકિર્દી જે ઘડવાની છે એના માટે એમને માર્ગદર્શન પણ મળી રહે. કારણ કે અત્યારે સંસ્થાઓ તો ઘણી બધી આપણને મળી છે જે આપણા સમાજની કે જે મોટા મોટા ભવનો બનાવ્યા છે અને ત્યાં જે કારકિર્દી ઘડતર માટે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે જે મહેનત કરી રહ્યા છે એને કારણે ઘણી જાગૃતિ આવી છે અને વાલીઓ પણ સતત હવે એમાં સંપર્કમાં આવી અને પોતાના બાળકો કઈ રીતે આ બધી પરીક્ષાની તૈયારી કરી અને સારી કારકિર્દી મેળવે, સરકારીમાં અથવા તો અન્ય કોઈ કોર્પોરેટ ક્ષેત્રમાં પણ સારી તકો મળે એના માટે પોતાનું બાળક તૈયાર થાય. કારણ કે સ્પર્ધાત્મક યુગની અંદર આપણી સામાન્ય પ્રકારની મહેનત અત્યારે કામ નથી આવતી. એના માટે સતત મહેનત કરતા રહેવું પડે છે અને આપણે જે પ્રમાણે પરીક્ષાઓ લેવાઈ રહી છે તો એમાં કેવા વિષયો પસંદ કરવા અને કેવી રીતે એની તૈયારી કરવી. કારણ કે એક માર્ક્સની અંદર લગભગ 100, 150, 500 જેટલા વિદ્યાર્થીઓ એક માર્ક્સમાં હોય છે. આજે દાખલા તરીકે મેં ઘણી બધી મોટી પરીક્ષાઓ લીધી છે. હું ગૌણ સેવા પસંદગી મંડળ એમાં 6 વર્ષ સુધી એના સેક્રેટરી તરીકે ફરજ બજાવતો હતો. એ વખતે જે પરીક્ષાઓ મેં લીધી એમાં જે ક્લેરિકલ કેડર કહેવાય સૌથી નીચી કેડર એટલે કે સરકારમાં સૌથી નીચલી કક્ષાની જે પોસ્ટ હોય તો એ ક્લાર્કની છે અને સૌથી ઉપરની જે પોસ્ટ જે છે એ સચિવ કક્ષાની છે અને એની વચ્ચે ઘણી બધી ક્લાસ 4, 3, 2, ક્લાસ 1 અને સુપર ક્લાસ 1 એવી ઘણી બધી પોસ્ટો હોય છે. તો આ જે સામાન્ય ક્લાર્કની જે પરીક્ષા એના જે ફોર્મ ભરાયા હતા જગ્યાઓ હતી 4000 અને એના ફોર્મ ભરાયા હતા 12 લાખ, 12 lakhs. એટલે કે જે સ્પર્ધા જે છે એટલા મોટા ગ્રુપની થતી હોય ત્યારે આપણી સામાન્ય મહેનત જે છે એ કામ ન આવે. તો એના માટે આપણે સતત વધુમાં વધુ સમય આપણું વાંચન, લેખન અને જે સ્પર્ધાત્મક પરીક્ષાનું કોચિંગ થતું હોય ત્યાં કોચિંગ મેળવી અને એની બુક્સ પણ જે ઘણી બધી ઉપલબ્ધ હોય એ બુક્સનું વાંચન અને કરંટ અફેર્સ એટલે કે આપણે ન્યૂઝપેપર કે એવી કોઈ જે ઘટનાઓ બનતી હોય છે તે જે આવી પરીક્ષાઓની અંદર એમાંથી પણ પૂછતા હોય છે. એના માટે આપણે જે ન્યૂઝપેપર વાંચતા હોઈએ એમાંથી પણ અમુક બાબતો આપણે લખી અને એની બુક પણ તૈયાર કરવી જોઈએ. કારણ કે અત્યારે સ્પોર્ટ્સમાં પણ ઘણી બધી ઇવેન્ટ ચાલતી હોય છે તો સ્પોર્ટ ક્ષેત્રમાંથી પણ ઘણા બધા પ્રશ્નો પૂછતા હોય છે. એ રીતે સાહિત્યમાંથી પણ ઘણા પ્રશ્નો પૂછતા હોય છે અને ઇતિહાસ, ભૂગોળ એ તો સામાન્ય છે. કારણ કે એ તો કોઈ પણ એક્ઝામ હોય એની અંદર ભારતનું બંધારણ છે, સાહિત્ય છે, અંગ્રેજી અને ગુજરાતી લેંગ્વેજ એ એના મૂળભૂત પેલા પેપરો હોય જ છે. એટલે કે આપણે દરેક જે પેપર્સ હોય એને લક્ષ્યમાં રાખી અને તૈયારી કરવાની હોય છે. અને બીજું મહત્વની બાબત એ છે કે આપણે અભ્યાસ પૂર્ણ કર્યા પછી આ વિચારીએ છીએ કે હવે આપણે અભ્યાસ પૂર્ણ થયો અને હવે આપણે નોકરી માટેની
તૈયારી કરીએ સ્પર્ધાત્મક પરીક્ષા માટેની, પણ ત્યારે આપણે લેટ થઈ જઈએ છીએ. કારણ કે આપણે જ્યારે 10મું પાસ કરી દઈએ છીએ પછી બીજું બોર્ડ 12થનું આવવાનું અને ત્યાર પછી કોલેજ આવવાની. તો આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે છે 10મા ધોરણના બેઝથી જ શરૂ થઈ જાય છે. તમે 10મું ધોરણ પાસ કરો, 60% તમારા માર્ક્સ હોય તો તમે બેન્કિંગ ક્ષેત્રમાં જે ક્લેરિકલની એક્ઝામ હોય એ આપી શકો છો. એટલે તમારે જવું નથી, તમારે આગળ ફર્ધર સ્ટડી કરવો છે, 12th કરવું છે, ત્યાર પછી આગળ કોલેજ કરવી છે, બેચલર અનુસ્નાતક કરવું છે. પણ જે સ્પર્ધાત્મક પરીક્ષાનો મહાવરો જે છે એ તમે શરૂઆતથી કરી દો તો તમને એક તો કોન્ફિડન્સ આવશે અને એમાં જે કંઈ કોમ્પિટિટિવ રીતે તમે કઈ રીતે એમાં આગળ વધી શકો, સારું મેરિટ મેળવી શકો એનો પાયો બનશે તમારો. અને તમારું જે રૂટીન જે કોર્સ સિલેબસ જે હોય છે એ તો કરવાનો જ છે, પણ આમાં તમારે વધારે સમય નહીં, પરંતુ તમારે એ પરીક્ષા કઈ રીતની હોય છે અને એમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછતા હોય છે. કારણ કે સ્પીડ પણ બહુ મહત્વની છે. કારણ કે 100 પ્રશ્નો આપ્યા હોય અને તમારે 60 મિનિટની અંદર પૂરા કરવાના છે. એટલે તમારી જે સ્પીડ, એટલે એની અંદર પણ ખાસ કરીને જે અમુક પ્રશ્નો એવા હોય ઇતિહાસ, ભૂગોળ, સામાજિક વિજ્ઞાનના, સાયન્સના, કે એમાં તમારે યાદ શક્તિથી તમે એ તૈયાર કરી શકો, તમને યાદ હોય તો જવાબ લખી શકો. એટલે એમાં તમારે વધારે કંઈ માઇન્ડ કંઈ એપ્લાય નથી કરવાનું. પરંતુ અમુક પ્રશ્નો એવા હોય, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ છે, રિઝનિંગ એબિલિટી છે, એમાં સીધો પ્રશ્ન ના હોય. એમાં તમારે એનું એનાલિસિસ કરવું પડે, એનું કેલ્ક્યુલેશન કરવું પડે. તો એ રીતે એ પ્રકારની તૈયારી પણ કરવાની હોય છે કે જેમાં થોડું એપ્લિકેશન ઓફ માઇન્ડ આવે. તો આવી બધા પ્રકારની જે સહિયારી જે પદ્ધતિ હોય છે એમાં ધ્યાન આપીશું તો જે આપણા પરિવારના જે બાળકો જે છે એ નાનેથી જ આ રીતની તૈયારી કરશે તો આગળ જતાં ખૂબ જ સારી કારકિર્દી બનાવશે. જે મારું પ્રથમ પોસ્ટિંગ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે હતું અને એમાં પાસ થયા પછી પણ મેં તૈયારી ચાલુ રાખી જીપીએસસીની. અને જીપીએસસીમાં ક્લાસ 1-2ની પરીક્ષા જે આવે છે એમાં નાયબ કલેક્ટર તરીકે 1996માં સિલેક્ટ થયો. અને ત્યારબાદ જે અલગ અલગ પ્રમોશન મેળવી અને છેલ્લે આઈએએસ કેડરમાં એટલે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ કે જે આપણે દર વર્ષે યુપીએસસી દ્વારા લેવાય છે એ પરીક્ષામાંથી જે આવે છે એ કક્ષા સુધી હું પહોંચ્યો હતો. પરંતુ હું જ્યાં છેલ્લા સ્ટેજે જે પહોંચ્યો એ આપણે પહેલા સ્ટેજે પણ મેળવી શકીએ છીએ, પણ આપણને જાણકારી હોય તો. યુપીએસસીની પરીક્ષા તમે ક્લિયર કરી દો તો તમે તમારી શરૂઆતની કારકિર્દીમાં જ આઈએએસ બની શકો છો, આઈપીએસ બની શકો છો. અને આ પ્રમોશન જે છે, પ્રમોશન મેળવતા 30 વર્ષ લાગે કે આઈએએસમાં પહોંચવું હોય તો જે શરૂઆતના તબક્કે સારી મહેનત કરી અને આ યુપીએસસીની પરીક્ષા પાસ કરે તો એના માટે સરદાર ધામમાં પણ સારા ક્લાસીસ ચાલી રહ્યા છે. અમદાવાદ સ્પીપા જે છે એમાં પણ એની ટ્રેનિંગ ચાલુ છે. અને ઉપરાંત ઘણા બધા અત્યારે સંસ્થાઓ બની ગઈ છે અને ઓનલાઈન ક્લાસીસ પણ છે. તો એનું થોડું માર્ગદર્શન મેળવી સંસ્થાની મુલાકાત લેજો. ત્યાં જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય તો એ તૈયારી કરતા હોય એમની પાસે પણ માર્ગદર્શન મેળવી અને આ રીતે આપણે જો તૈયારી કરીને આગળ વધીશું તો મને લાગે છે કે આપણા પરિવારમાંથી આપણે ખૂબ જ સારા કારકિર્દી ઘડતર માટેનું માર્ગદર્શન આપી અને આપણા બાળકોને આગળ પહોંચાડીશું. હા, આપણે વધારીએ સુરત પડસાળા પરિવાર આગળ આવી જાઓ, બધા આગળ આવી જાઓ. સુરત પડસાળા પરિવાર આગળ આવી જાઓ. આપણને પ્રોત્સાહિત કરવા ભેટ સુરતની ભારતીય પટેલ મિનિટમાં જ પૂરી કરું છું. તો આ પ્રમાણે આપણે જો પહેલેથી જાગૃતિ દાખવી અને તૈયારી કરીશું
તો સરકારી નોકરીઓ માટે આપણે ખૂબ જ સક્ષમ બનશું. અને અત્યારે ઘણી બધી જાહેરાતો ક્લાર્કથી લઈ અને આઈએસ ઓફિસર બનવા સુધીની દર વર્ષે આવે છે. તો એમાં પ્રિપેરેશન કરજો. અહીંયા કેળવણી ધામ પણ છે જે નિકોલમાં, ત્યાં પણ સારું માર્ગદર્શન મળશે. અને સરદાર ધામ જે છે ત્યાં યુપીએસસી સુધીનું માર્ગદર્શન મળે છે. સ્પીપા અમદાવાદ છે ત્યાંની પણ મુલાકાત લેજો. એ ઉપરાંત ઘણા બધા સામાજિક સંસ્થાઓ જે છે ગાંધીનગરમાં પણ છે જે નજીકમાં થતી હોય, અને ઓનલાઈન પણ ઘણી બધી વિગતો ઉપલબ્ધ છે. તો ખાસ જે વિદ્યાર્થીઓના વાલીઓને પણ વિનંતી છે કે આ બાબતે થોડું પોતે પણ જાગૃત બને અને પોતાના બાળકની કારકિર્દી માટે આગળ વધે. તો આ રીતે આપણો પડશાળા પરિવાર જે છે એ ખૂબ જ આગળ વધે. અને આવા સ્નેહ મિલનમાં પણ આપણે હાજર રહી અને વર્ષમાં એક વખત મળીએ તો આપણો ઉત્સાહ પણ વધે અને બાળકોને પ્રોત્સાહન પણ મળે અને ઇનામ વિતરણ થવાથી એમનો પણ ઉત્સાહ જળવાઈ રહે. તો ફરીથી મને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક મળી. આમ તો આપણી ફરજ જ છે, આમાં કોઈ આમંત્રણ કે એવું જરૂર નથી હોતી અને આમાં સન્માનની પણ જરૂર નથી હોતી. પરિવારના એક સભ્ય તરીકે જ છીએ. તો ફરીથી હું મુકેશભાઈ એમની ટીમે ખૂબ જ સુંદર આયોજન ગોઠવ્યું છે અને મને આ તકે જે 2 શબ્દો બોલવાની તક મળી એ બદલ આભાર વ્યક્ત કરી એમના દીકરાઓ જેને પેપર વાંચવાનો શોખ હોય અથવા તો તમને વારે વારે સવાલ કરતા હોય તો સમજો કે તમારા છોકરાઓમાં એ કેલિબર છે કે ગમે ત્યારે એ સચિવ સુધી પહોંચશે. તો આપણે એમની ફરી હેલ્પ લઈશું અને રેગ્યુલર લઈશું અને મને ચોક્કસ ખાતરી છે કે પ્રવીણ સર આપણને હેલ્પ કરશે. થેન્ક યુ. શુભમભાઈને બોલાવું. વિદ્યાર્થીઓના નામ બોલું, ઝડપથી સ્ટેજ પર આવે અને બધાની મોમેન્ટો સ્વીકારે. ધોરણ 1માં પ્રથમ ક્રમાંકે પડશાળા દેવાંશ અંકિત કુમાર. પડશાળા વાઘમી વિશાલભાઈ. પડશાળા વાઘમી વિશાલભાઈ. પડશાળા કુંજ સાહિલભાઈ. ધોરણ 2માં પ્રથમ ક્રમાંકે પડશાળા પંત ચિંતનભાઈ. પડશાળા પંત ચિંતનભાઈ ધોરણ 2માં પ્રથમ ક્રમાંકે. પડશાળા વૈજયી વિપુલ કુમાર. પડશાળા વૈજયી વિપુલ કુમાર. પડશાળા શુભમ શૈલેષભાઈ. ધોરણ 2માં ત્રીજા ક્રમાંકે પડશાળા શુભમ શૈલેષભાઈ. ધોરણ 3 પ્રથમ ક્રમાંકે પડશાળા કુંજ ભાવેશભાઈ. પડશાળા વિવાન ધવલભાઈ. ધોરણ 3માં બીજા ક્રમાંકે. પડશાળા વિવાન ધવલભાઈ. પડશાળા કુંજ બિપિનભાઈ. ધોરણ ક્રમમાં ત્રીજા ક્રમાંકે. પડશાળા કુંજ બિપિનભાઈ.
આભાર ડૉક્ટર પીડી બરસાળા, શૈલેષ બરસાળા. ધોરણ 4. ધોરણ 5 માં પ્રથમ ક્રમાંકે પડસાળા રાજવી સતીશભાઈ. આપણા દીકરાઓની સિદ્ધિને તાળીઓથી બિરદાવવા નમ્ર વિનંતી. જ્યારે જ્યારે છોકરાઓ આવે ત્યારે તાળીઓ ચાલુ રાખવા નમ્ર વિનંતી. ધોરણ 4 માં બીજા નંબરે પડસાળા દ્વિજ ધર્મેન્દ્રભાઈ. ધોરણ 5 માં ત્રીજા ક્રમાંકે પડસાળાથી નિલેશભાઈ. પડસાળાથી નિલેશભાઈ. ધોરણ 6 માં પહેલા ક્રમાંકે પડસાળા દર્શ ઘનશ્યામભાઈ. ધોરણ 6 માં પહેલા ક્રમાંકે પડસાળા દર્શ ઘનશ્યામભાઈ. ધોરણ 6 માં બીજા ક્રમાંકે પડસાળા ફળ વિજયભાઈ. પડસાળા ફળ વિજયભાઈ. ધોરણ 6 માં ત્રીજા ક્રમાંકે ધોરણ 6 માં ત્રીજા ક્રમાંકે મંત્ર રાજેશભાઈ પટેલ. આભાર નિલેશભાઈ, વિજયભાઈ. ધોરણ 7, 8, 9 ના પ્રણામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી ખોડિયારમાં. પહેલાં તો ખૂબ ખૂબ ધન્યવાદ કે મુકેશભાઈ અને સર્વ અમદાવાદના પડસાળા પરિવારને મને મળાયો કે અને આગળ મતલબ એક વધારે પરિવાર વધ્યું આપણું. કારણ કે એવું વાંચ્યું હતું મેં કે કળિયુગમાં સંઘ બળવાન છે. એટલે કળિયુગમાં જ્યાં સંઘ હશે ને એ જ આગળ વધી શકશે. અને એ મુકેશભાઈએ જોયું હમણાં છે બે વર્ષથી શું કાર્ય કરી રહ્યા છે બધું. એટલે એમને ભમોડો પિક્ચર વિશે વાત કરવા એવી કીધું મને. પણ એક માં હોય ને એનો દીકરો શાહરુખ ખાન જેવો જ લાગતો હોય, ભલે એ પછી અમરીશ પુરી જેવો હોય. એટલે મારે મારા ફિલ્મની કાંઈ વખાણ નથી કરવા, કારણ કે જેણે જોયું છે એને ખબર જ છે. બાકી મુકેશભાઈ જેણે નથી જોયું એ આયોજન કરી આપશે. એટલે ખાસ વાત એ કરવી છે કે અમે પિક્ચર દ્વારા જે કાંઈ મેસેજ આપવાની કોશિશ કરી છે, જે કાંઈ બાળકોનું જે આવડત હોય એની ખાલી 2 મિનિટ વાત કરવી છે. કે હરેક બાળકમાં એક આવડત હોય, કાંઈ ટેલેન્ટ હોય, એને નાનપણથી કાંઈ ઈચ્છા હોય કાંઈ બનવાની આદે. પણ અત્યારે આપણે આટલું જોઈએ છે ને કે ખાલી વિદેશીકરણ થઈ ગયું છે.
નકલું મતલબ વિદેશી અને ઇંગ્લિશ ભાષામાં ભણવાનું. અત્યારે અહીંયા કેટલાના બાળકો ગુજરાતી મીડિયમમાં ભણે છે અને ઇંગ્લિશ મીડિયમમાં કેટલાના ભણે છે? એટલે ગુજરાતીમાં છે એ સારું કહેવાય, કારણ કે એ પરિણામ આપણે જોઈએ છીએ. અત્યારે આપણે પરિણામ એનું જોઈએ છીએ કે ઇંગ્લિશમાં ભણવાથી શું અત્યારે પરિણામ આવે છે. આપણા પરિવારો જે આ પડશાળા પરિવાર લખ્યું છે ને, એ પરિવાર ભાંગવાનું કારણ જ વિદેશીકરણ છે આખું. જે વિદેશી ભાષા અપનાવી કે વિદેશી શિક્ષણ અપનાવ્યું, જે કાંઈ અપનાવે છે ને આપણને ખબર જ છે. અત્યારે આપણે ભારત નહીં પણ ગુજરાતથી પણ નાના નાના દેશો આપણે જોઈએ તો એ ભારત કરતાં પણ આગળ છે. અને એનું મુખ્ય કારણ તમે જોશો ને તો એ માતૃભાષા છે. તમે કોઈ પણ જાપાન લઈ લો, જર્મની લઈ લો, ફ્રાન્સ કોઈ પણ લઈ લો, તો બધા દેશો પોતાની માતૃભાષામાં જ ભણે છે, બોલે છે, ચાલે છે, એની સંસ્કૃતિ પ્રમાણે જ આગળ ચાલે છે. જર્મની છે તો એની ભાષામાં જ ભણે છે, જાપાન છે તો ચાઇના છે, ગમે તે. પણ આપણે ભારતની ને આપણી શું હાલત છે આપણે જુઓ. આપણે સવારે ઉઠીએ ત્યાંથી ગુડ મોર્નિંગ લઈને, બ્રશથી લઈને કે રાતના સૂઈએ ત્યાં સુધી આપણે શું કરીએ છીએ? આપણે આપણું શું અપનાવીએ છીએ? પછી કે દેશ આગળ વધતો નથી, આપણે આગળ વધતા નથી. તો જ્યાં સુધી આપણે આપણી માતૃભાષા કે સંસ્કૃતિ નહીં અપનાવે ને ત્યાં સુધી આગળ નહીં વધી શકે. બાકી ગમે તેવી સરકાર આવે, કોઈ પણ આવીને બદલવાની જ છે, કોઈની તાકાત નથી. એ આપણે જ બદલવું પડશે અને તો જ આગળ વધી શકશું. એટલે વાત કરી ને તો બાળકો ઉપર ભણવાનું તો પહેલાં કાંઈ પ્રેશર ન હોવું જોઈએ. મને ખાલી ફિલ્મ વિશે વાત કરવાનું કીધું, પણ એ ફિલ્મ વસ્તુ આખી અલગ જ છે. પણ જે વાત કરવી છે હું કહી દઉં છું તમને, કારણ કે એટલે ફિલ્મ વિશે તો તમારે એક પિક્ચર જોવું જ પડશે. અને મુકેશભાઈ વાત કરી રહ્યું એમ હકીકત છે, કારણ કે બનાવતા શું બની ગયું નહીં મને નથી ખબર. અને અત્યારે કહું ને, અમારે સુરતમાં જ 2 દિવસ પહેલા ગર્ભ સંસ્કારની વાત જે કરી ને મુકેશભાઈ, તો અમારે એક બેન છે ત્યાં ગર્ભ સંસ્કારના ક્લાસ ચલાવે અને પૂરું વૈદિક તરીકે એવી રીતના ચલાવે છે, વૈદિક પરંપરાગત આપણે જે પહેલાં થતું હતું એ રીતના ક્લાસ ચલાવે છે. અને એમાં તો એટલું સ્ટ્રીક હોય, કોઈ બેને કદાચ ગર્ભ સંસ્કારનું કર્યું હોય તો એમાં ખબર છે કેવી રીતના સૂવું, ખાવું, બેસવું, આ મોબાઈલ, ટીવી એનાથી કેટલું દૂર રહેવું, શું બધું ખબર છે. તો એ બેન પોતે આવીને ભમોડો પિક્ચર જોઈ ગયા અને જોયા પછી એને નિર્ણય કર્યો કે આ પિક્ચર તો ગર્ભવતી મહિલાને પણ બતાવવા જેવું છે. અને ખુદ 40 થી 50 બહેનોનું આખું ગ્રુપ બનાવ્યું અને એ પિક્ચર દેખાડ્યું બહેનોને. અને અમારો રામ જે એમાં જોયો હશે, એ રામ અમારો ત્યાં સુરતનો જ છે, જે એક્ટર છે એ. અને એ રામને અમે કાનુડો બનાવીને લઈ ગયા, કાનુડો બનાવ્યો અને ત્યાં એન્ટ્રી કરાવી બધા બહેનો સામે. બેન રડવા માંડ્યા હતા. એટલે આજ સુધી આપણું સંસ્કૃતિ જે છે એ રીતના બધી. એટલે ખાસ કહેવાની વાત એ જ છે કે બાળકોની અંદર હરેકની અંદર કંઈક ટેલેન્ટ છે, તેની પર અત્યારનું ભણવાનું જે પ્રેશર છે ને, પ્રેશર નહીં આપતા. બાળકોને જે રીતના આગળ વધવું હોય, જે દિશામાં આગળ વધવું હોય. મારી જ વાત કરું ને તો મને નાનપણથી ફિલ્મો અને કાર્ટૂનનો બનાવવાનો ખૂબ શોખ હતો, નાનપણથી. ભારતમાં જ્યારથી ટીવી આવ્યા ને, DD1 35-40 વર્ષ પહેલાં, તેમાં કાર્ટૂન આવતા, એ કાર્ટૂન જોતા જોતા જ મને એવો શોખ હતો કે આવું કંઈ કાર્ટૂન બનાવે, કંઈ ફિલ્મ બનાવે. પણ ઘરમાંથી જ એવું પ્રેશર હતું કે 10 તો ભણી લે, 12 તો ભણી લે, કોલેજ તો કરી લે, સર્ટિફિકેટ વગર શું કરશું. પણ એ મેં જે ભણ્યો 10-12 ધોરણ સુધી જ ભણ્યો. મારે 10 પછી મારી કોર્સ કે જે કંઈ કરવું તે કરવું જ હતું મારે. પણ કે થોડું કોલેજ તો કરી લે 2 વર્ષ, સર્ટિફિકેટ આ તે સર્ટિફિકેટ વગર શું થશે. પણ આજે મેં જે મૂવી બનાવ્યું, આજે બધે લોકપ્રિય થઈ રહ્યું છે કે જે કાંઈ હું ભણ્યો એ મને 12 વર્ષ ધોરણ સુધીનું અત્યારે કાંઈ કામ નથી આવ્યું. પણ મારે જે ભણવું હતું એ બધું અલગ જ વસ્તુ હતી. એવી રીતના હરેક બાળકની અંદર હોય છે એ ટેલેન્ટ. એટલે આપણે જોવું પડે, એવું નથી ભણવું એવું નથી, બાળકને ભણાવવો જોઈએ. અને આપણી ગુજરાતી મીડિયમો અને અત્યારે ગુરુકુળો પણ ખુલી રહ્યા છે. આપણી પરંપરા વૈદિક ગુરુકુળો જે ખુલે છે. મારી 14 વર્ષની દીકરી છે, એ અમે એને વૈદિક ગુરુકુળમાં જ ભણાવીએ છીએ. એ ગુરુકુળમાં કોઈ પણ ધોરણ નથી, 1લું 2જું ધોરણ આવે ને એ કોઈ ધોરણ નથી, કોઈ પરીક્ષા નથી.
ખાલી ભણવાનું જ હોય છે. આપણી વૈદિક ગણિત હોય, વૈદિક વિજ્ઞાન બધું એમાંય ભણાવે જ છે. સંસ્કૃત ભાષા, ગુજરાતીમાં, ઇંગ્લિશ પણ શીખવાડે છે, નથી ભણાવતા એવું નથી. પણ જે બાળકોને નાનપણથી જે સંસ્કાર આપવા, જે આપણી સંસ્કૃતિ હતી એ જે શીખવાડ્યું, જે આપણો સાચો ઇતિહાસ હતો એ રીતના બધું. અને અમદાવાદમાં છે એવા, અમદાવાદમાં 4 થી 5 એવા ગુરુકુળો છે જે આવી રીતના ચાલે છે. એ કોન્ટેક્ટ કરજો આપણે જ. અને આવા ગુરુકુળોમાં ડૉક્ટરના બાળકો પણ ભણે છે. અમારા જે સુરતમાં અમારી દીકરી ભણે છે ત્યાં આપણે ડૉક્ટરના બાળકો આવે છે. કારણ કે ડૉક્ટરને ખબર છે કે અમે શું ભણ્યા અને અમારે બાળકને હવે શું ભણાવવું આપણે. એટલે વધારે વાત નથી કરવી, પણ બાળકોને ખાલી વિદેશીકરણથી જે આપણે માની બેઠા છીએ કે વિદેશ જશે તો જ એનું સારું થશે, ડોલર કમાશે તો જ સારું થશે. એ આપણે જોઈએ છીએ કે વિદેશમાં જઈને બધા શું હોટલોમાં કામ કરે છે કે ટોયલેટ બાથરૂમ સાફ કરે છે, ખાલી હપ્તા જ ભરે છે, બીજું કાંઈ નથી કરતા. અને જેમ આપણા ગામડા ભાગ્યા છે, ગામડાથી જેમ આપણે શહેરમાં આવ્યા અને હવે આ શહેરમાંથી વિદેશમાં જવા માંડ્યા, તો જેમ ગામડા ભાગ્યા એમાં એક દિવસ આ શહેરે ભાંગશે. પછી કે આપણો દેશ આગળ વધતો નથી, કાંઈ થતું નથી, તે ભૂલ આપણી જ છે એમાં. એટલે બને ત્યાં સુધી આપણી સંસ્કૃતિ, આપણી માતૃભાષા ખાસ અપનાવીએ. કારણ કે અંગ્રેજો ભારતમાં આવ્યા ને તો એ લોકોને ખબર હતી કે જે દેશની માતૃભાષાને એની વ્યક્તિથી દૂર કરી નાખે ને એટલે એ માણસ એ રોબોટ જ બની જાય. તમે કયો એ કરવા મળે, જે આપણે પરિસ્થિતિ જોઈએ છીએ. અત્યારે આપણે વિદેશીકરણમાં ચડી ગયા. એનું મેઇન મૂળ કારણ છે કે આપણે આપણી માતૃભાષા ભૂલી ગયા છીએ. માતૃભાષા બોલતા, ભણાવતા બધું ભૂલી ગયા છીએ. એટલે ખાસ બાળકોને માતૃભાષામાં ભણાવે. ભલે તમે ઇંગ્લિશમાં ભણાવો પણ એને ખાલી લખતા, બોલતા, વાંચતા આટલું તો શીખવાડી દે ગુજરાતીમાં. એ તમે આગળ પરિણામ જોશો, પેઢી દર પેઢી શું પરિણામ આવે છે. એટલે વધારે વાત નથી કરવી. જય શ્રી કૃષ્ણ. ડૉક્ટર મોન્ટેગસિંગ અહલુવાલિયા, કદાચ નામ સાંભળ્યું હશે. આપણા આયોજન પંચના વડા, 28 વર્ષની ઉંમરે એ રિઝર્વ એટલે IMF ઇન્ટરનેશનલ મોનિટરી ફંડમાં એ ગવર્નર હતા. એમણે એક બુક લખી હતી, બાજાર, સરકાર ઓર સમાજ. એટલે આપણે આપણા છોકરાઓ જ્યારે 4થા, 5મા, 6ઠામાં ભણતા હોય ત્યારે સપોઝ આપણો જે કંઈ બિઝનેસ હોય એ બિઝનેસની જગ્યા ઉપર એ ક્યાંથી બિઝનેસ કેવી રીતે કામ કરે છે એ છોકરાઓને જો બતાવીએ. 4થા ધોરણમાં હોય, 1 થી 5 વર્ષ ધોરણના છોકરાઓને લઈ જાઓ એક ટ્રીપમાં. દર વર્ષે એકવાર જે તે 3, 4, 5 ઇન્ડસ્ટ્રીઝ નક્કી કરો તો એમ કરતાં છોકરામાં શું ઇન્ટરેસ્ટ, એનું પેશન એ બહાર આવશે. બહુ સરસ એમના પિક્ચરમાં એમણે આ બધું કર્યું છે ભેગું કે દરેક લોકોની જે માનસિકતા જોબ જે છે એના પરથી એન્ટરપ્રેન્યોરશિપ તરફ આવે તો ફરી પાછા આપણે સુવર્ણ યુગમાં પાછા પહોંચીએ. બહુ સરસ મૂવી બનાવ્યું છે. થેન્ક યુ. મિત્રો જે ભૂલકાઓ સ્ટુડન્ટ એ લોકોએ કદાચ આ શબ્દો સાંભળ્યા છે કે કેમ એ મને ખબર નથી, પણ તમે ધ્યાનથી સાંભળજો. ધોરણ 7માં ત્રીજા ક્રમાંકે કલસાણા નિહાર કનુભાઈ. ધોરણ 7માં ત્રીજા ક્રમાંકે પડશાળા ધ્રુવ કેતનભાઈ. ધોરણ 8માં પ્રથમ ક્રમાંકે પલસાણા NC વિજયભાઈ. તાળીઓ ચાલુ જ રાખજો.
બીજા ક્રમાંકે પડશાળા વૈષ્ણવી ભાવિનભાઈ. ધોરણ 8 માં ત્રીજા ક્રમાંકે પડશાળા પ્રેમી સતીશ કુમાર. આભાર. ધોરણ 9 માં ત્રીજા ક્રમાંકે પડશાળા દર્શ અશોકભાઈ. ધોરણ 10 માં પ્રથમ ક્રમાંકે પલસાણા ચન્હા રાજેશભાઈ. બીજા ક્રમાંકે પટેલ વિધિ નિકુલભાઈ. પલસાણા વિધિ નરેશભાઈ. પલસાણા વિધિ નરેશભાઈ ધોરણ 10 માં ત્રીજા ક્રમાંક. પલસાણા વિધિ નરેશભાઈ. અલ્કેશભાઈને વિનંતી કરું કે આવો. कभी तो हंसाए कभी ये रुलाए जिंदगी कैसी है पहेली भाई कभी तो हंसाए कभी ये रुलाए
પડશાળા વૃંદા કિશોરભાઈ. ક્લાસ કોમર્સ માટે પલસાણા હિત જયેન્દ્રભાઈ. અગિયાર સાયન્સ પ્રથમ ક્રમાંકે પડશાળા રુદ્ર અતુલભાઈ. પડશાળા રુદ્ર અતુલભાઈ 11 સાયન્સ પ્રથમ ક્રમાંક. પડશાળા હેનિલ પરિમલભાઈ. આભાર. નરેન્દ્રભાઈ મને ઓળખતા હતા આમ તો, અને મારા મોટાભાઈ હરેશભાઈ તો ખાસ ઓળખેલી મને. પણ મુલાકાત કરવાની રહી ગઈ અને આજે સીધા કાર્યક્રમમાં ભેગા થયા એટલે નરેન્દ્રભાઈ હસતા હસતા એવું કીધું કે એમની સ્કીમમાં તમે બુકિંગ કરાવશો ને તો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પડશાળા પરિવાર માટે મળશે. જેટલા વધારે પ્રોગ્રામ કરાવશો ને એટલો વધારે એડવાન્ટેજ મળશે અને ધીરે ધીરે તમને એમ થશે કે હું હવે એડવાન્ટેજ આપું. બહુ સરસ. ધોરણ 12 સાયન્સમાં બીજા ક્રમાંકે પડશાળા માર્ગી મનસુખભાઈ. આભાર. શૈલેષભાઈ પડશાળાનું સ્વાગત મુકેશભાઈ પ્રમુખ કરશે. શૈલેષભાઈ પડશાળા. ઉમરડો. વસંતબેન મહેશભાઈ.
અભયભાઈ પડ- પડસા- જૂના લોકોએ સાંભળ્યું હશે, છોકરાઓને ખબર નહીં હોય. जिंदगी प्यार का गीत है, इसे हर दिल को गाना पड़ेगा. जिंदगी प्यार का गीत है, इसे हर दिल को गाना पड़ेगा. जिंदगी गम का सागर भी है, हंस के उस पार जाना पड़ेगा. जिंदगी एक एहसास है, टूटे दिल की कोई आस है. जिंदगी एक एहसास है, टूटे दिल की कोई आस है. जिंदगी एक वनवास है, काट कर सबको जाना पड़ेगा. जिंदगी प्यार का गीत है, इसे हर दिल को गाना पड़ेगा. થેન્ક યુ. એક એક અંતરા લઈશું આપણે. પ્રોગ્રામ હજી બહુ બધો વિનુભાઈ પોપટભાઈ પડસાળા 51,000 રૂપિયા. વિનુભાઈ પોપટભાઈ પડસાળા, એનું સન્માન મુકેશભાઈ પ્રમુખ અને અંકિતભાઈ. પડસાળા હરેશભાઈ પરસોત્તમભાઈ. પડસાળા હરેશભાઈ પરસોત્તમભાઈ.
ડૉક્ટર પરેશભાઈ પડસાળા. ડૉક્ટર પરેશભાઈ પડસાળા. સ્વાગત માટે ભાવેશભાઈ અને બળદેવભાઈ. પલસાણા કિરીટભાઈ ગાંધીનગર આજીવન દાતા. પલસાણા કિરીટભાઈ ગાંધીનગર આજીવન દાતા. સ્વાગત માટે અભિષેક અને મિલન. પડસાળા વિઠ્ઠલભાઈ સોલા. પડસાળા વિઠ્ઠલભાઈ સોલા. સ્વાગત માટે શુભમ કમલેશભાઈ. ડૉક્ટર ધર્મેશભાઈ પડસાળા. ડૉક્ટર ધર્મેશભાઈ પડસાળા. સ્વાગત માટે નીલમબેન કંચન. ડૉક્ટર ધર્મેશભાઈ પડસાળા. સ્વાગત માટે નીલમબેન કંચનબેન. નિલેશભાઈ દેવુભાઈ. નિલેશભાઈ દેવુભાઈ. સ્વાગત માટે મુકેશભાઈ પ્રમુખ. જયંતિભાઈ પોપટભાઈ. જયંતિભાઈ પોપટભાઈ. સ્વાગત માટે કરણ. જયંતિભાઈ પોપટ. ભૂમિકાબેન સાહિલભાઈ પડસાળા. ભૂમિકાબેન સાહિલભાઈ પડસાળા. સ્વાગત માટે દિનલબેન નિધિબેન. સિનિયર જુનિયર માટે હા અને એના હસબન્ડ સાહિલભાઈ, એમના પપ્પા વિઠ્ઠલભાઈ પોતે એડવોકેટ અને સાહિલભાઈ સીએ. એમને સામેથી મને કે આપણે કંઈક બાળકોને કેટલા બાળકો છે? બધું 20 થી 21 બાળકો. એને હેન્ડમેડ કીટ આપી છે. આપણે એને તાળીઓથી વધારીએ ભૂમિકાને. એમનો ઉત્સાહ જુઓ પરિવારના બાળકો માટે. જુહી અશોકભાઈ પડસાળા. જુહી અશોકભાઈ પડસાળા. સ્વાગત માટે કાવ્યાબેન અને દ્રષ્ટિબેન. જુહી અશોકભાઈ પડસાળા. દીકરી આપણી એને પણ થયું કે પડસાળા પરિવારની ટીમ દાતાઓ આ બધું કાર્ય કરી રહી છે, ત્યારે મારી પણ કંઈ ફરજ બને છે. એને પોતાનો બિઝનેસ છે ફેન્સી કેન્ડલ બનાવવાનો વેચવાનો. તો દરેક 1 થી 3 છોકરાઓને ઇનામમાં એમણે કેન્ડલ આપી. ફેન્સી કેન્ડલ, સરસ મજાની કેન્ડલ. અને આ રક્તદાતાઓને પણ એમણે કેન્ડલ આપી. દરેક રક્તદાતાઓને જેને પણ રક્તદાન કરવાનું હોય તેઓ જન્મે પહેલાં રક્તદાન કરી શકશે. જમ્યા પછી 1 કલાક બાદ રક્તદાન થાય. એટલે ગઈ વખત આપણે 30 બોટલ કરી હતી. આ વખતે 30 બોટલનો રેકોર્ડ આપણે બ્રેક કરવાનો છે. મયુર ઘનશ્યામભાઈ પડસાળા. મયુર ઘનશ્યામભાઈ પડસાળા. સ્વાગત માટે
સેવલભાઈ પડસાળા બોપલ. સેવલભાઈ. વિજયભાઈ પડસાળા ફોટોગ્રાફર. તેમનું સ્વાગત તીર્થભાઈ અને મનસુખભાઈ શિલ્પા મેડિકલ. આભાર સમસ્ત દાતાશ્રીઓનો. વિનંતી કરું અલ્કેશભાઈ બારભૈયાને સ્ટેજ પર આવે. તેમનું સન્માન ડૉક્ટર પરેશભાઈ. આ કોઈ એન્કરિંગ નથી કરતો. ફાર્માસ્યુટિકલ કંપની જેણે કોવેક્સિન રસી બનાવી બાયોકેર, એના 5 રાજ્યોનો હેડ છે અલ્કેશ બારભૈયા. અને મારો વિદ્યાર્થી મિત્ર, અમે લોકો સાથે ક્રિએટ કર્યું. અહીંયા લગભગ 35 વર્ષથી અમારી ભાઈબંધી છે. અને સારા ગીત ગાય, મને ખબર, સારી સ્પીચ, મોટિવેશનલ. અને એક તમને એની વાત કહું કે માર્કેટિંગમાં એની માસ્ટરી છે. હિમાલયમાં ફ્રીજ વેચી જાણે એટલી એની માસ્ટરી છે. એટલે માર્કેટિંગ માટે મેં ટીમને કીધેલું છે કે ક્યારેક કોઈ માર્કેટિંગમાં પાછું પડે તો અલ્કેશને ફોન કરો. એટલે તમને 2 ધડક એની જે કંઈ 2-4 લીટીમાં પૂરું થઈ જશે. હું 4-5 વખત એની જોડે ગયેલો છું માર્કેટિંગમાં, એટલે મને ખબર છે કે અલ્કેશ બારભૈયા. અને બીજી એની વાત હું તમને કહી દઉં કે ન્યુટ્રિશન લુક, એમની 2 દીકરીઓ છે, બંને આર્કિટેક્ચર છે. પણ એણે 2047 નરેન્દ્ર મોદીનો વિકસિત ભારતને લઈને એણે એક એમ ઉઠાવ્યું છે. ન્યુટ્રિશન નુક નામની એપ્લિકેશન બનાવી છે કે જે સ્વિગી ઝોમેટો ટાઈપની જે હોટલનું ખાવાનું મળે એની જગ્યાએ તમને ઘરનું ખાવાનું મળે એવી એપ્લિકેશન તૈયાર કરી છે. ધીમે ધીમે બહેનો જોડાઈ રહ્યા છે. અને ફૂડ લાઇસન્સ સાથે બહેનો, કોઈ બહેનને માસ્ટરી હોય કે દાબેલી વડાપાઉં બનાવી શકે છે, એનો ઓર્ડર આવે તો એનો ઓર્ડર એને મળે. આખા ભારતમાં તો ઠીક છે, પણ એનો એમ વિશ્વમાં અહીંથી કોઈ ભારતીય ગયો અને એને થેપલા ખાવા છે આફ્રિકામાં, તો આફ્રિકામાં એ ન્યુટ્રિશન ન્યૂ ચેક કરે તો એને આફ્રિકામાં કોઈ આપણા બેન થેપલા બનાવતા હશે તો એમાં એને મળી જશે. એવું એનું એમ છે. 2047માં નરેન્દ્ર મોદીનો વિકસિત ભારતનું છે. એ જ રીતે એણે ન્યુટ્રિશન બુક નામની એપ્લિકેશન, બંને દીકરીઓ આર્કિટેક્ચર છે છતાં આ લાઈનમાં એણે જોપલાવી છે. અને એના પપ્પા આ પોતે એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં માર્કેટિંગ હેડ છે, એ એને સપોર્ટ કરે છે. અને મારો સપોર્ટ એણે લીધો છે. નિકોલમાં તો ખાસ કરી નજીકના શહેરમાં હોટલના આશ્રમમાં 20 થી 25 બહેનો તૈયાર થઈ છે. એની તમે મિટિંગ લેવાના છે. આ એની એક નાનકડી વાત કરું કે અલ્કેશ એટલે ઓર્ગેનાઇઝર, ઓલરાઉન્ડર છે બધી બાબતમાં. એ પણ એને આપણું કામ અટકે એટલે અલ્કેશને ફોન કરીએ એટલે કામ નીકળી જાય. એવો અલ્કેશ એને બધા આપણે એટેન્ડન્ટની કરે એટલે મારી થોડી ફરજના ભાગરૂપે કે એનો પણ પરિચય આપો. ખૂબ ધન્યવાદ. મુકેશ એ મૂકે એમ નથી. આ એક જૂનું ગીત છે. આના વર્ડિંગ જે છે એ નાના મોટા બધાને સ્પર્શે અને બધાને લાઈફ ટાઈમ ક્યાંક ને ક્યાંક કોકવાર કામમાં લાગે એ શ્યોર છે. કેમ કે જીવન એક સરખું નથી. એ શૈલેષભાઈ પડસાળા છે, એમની પાસે જાણ્યું, પ્રવીણ સર પાસે સાંભળ્યું. આજે અપ્સ ડિપ્સ લાઈફમાં આવતા રહેતા હોય છે. તો આ બધા ગીતો આપણને
સપોર્ટ કરી જાય, એક જ લાઈન આપણી લાઈફ બદલી કાઢે, એટલે નેગેટિવ પરથી પોઝિટિવ પર લઈ જાય. એક નાનકડો પ્રયત્ન. उदासी भरे कभी तो ढलेंगे. उदासी भरे कभी तो ढलेंगे. कभी सुख कभी दुख यही जिंदगी है. ये पतझड़ का मौसम घड़ी दो घड़ी है. ये पतझड़ का मौसम घड़ी दो घड़ी है. नहीं भूल कर फिर डगर में खिलेंगे. उदासी भरे कभी तो ढलेंगे. भले तेज की बिना हवा का हो झोंका, मगर अपने मन में तू रख ये भरोसा. मगर अपने मन में तू रख ये भरोसा. जो बिछड़े सफर में तुझे फिर मिलेंगे. उदासी भरे दिन कभी तो ढलेंगे. कहे कोई कुछ भी मगर सच यही है. लहर प्यार की जो कहीं उठ रही है. लहर प्यार की जो कहीं उठ रही है. उसे एक दिन तो किनारे मिलेंगे. उदासी भरे कभी तो ढलेंगे. कहाँ तक के मन को अंधेरे चलेंगे. उदासी भरे कभी तो ढलेंगे. थैंक यू. शुभम भाई. વિનંતી કરું ભૂમિકાબેન સાહિલભાઈ પડસાળા અને સાહિલભાઈ વિઠ્ઠલભાઈ પડસાળા સ્ટેજ પર આવે. ભૂમિકાબેન સાહિલભાઈ પડસાળા, સાહિલભાઈ વિઠ્ઠલભાઈ પડસાળા નર્સરી જુનિયર સિનિયરના વિદ્યાર્થીઓને ઇનામ આપવા માટે. ધર્મેશકુમાર પડસાળા, દિયાન નેહલ પડસાળા, શ્રેય અમિતભાઈ પડસાળા, વેદાંત ચિંતનભાઈ પડસાળા, વેદિકા અતુલભાઈ પડસાળા, સ્વરા વિશાલભાઈ પડસાળા, સાનવી શુભમભાઈ પડસાળા, જીયાન નવીનભાઈ પડસાળા, પ્રાંસી હિતેશભાઈ પડસાળા, યશ્રી સાહિલ પડસાળા, ધર્મ હિતેશભાઈ પડસાળા, માહિલ અંકિતભાઈ પડસાળા, મહર્ષ તુષારભાઈ પડસાળા, દર્શ ડેનિશભાઈ પડસાળા, મેહિકા ફોરમકુમાર પડસાળા, હિરવા બંદેવભાઈ.
છો ભૂલકાઓને. આવનારા સમયમાં આ બધા સ્ટેજ ઉપર અહીંયા બેઠા હશે. ऋषि प्रियांशी बिजनभाई पटेल वेदिका परसाला वेदिका परसाला स्वरा जिया सादगी सिया हीना आदे वेदांत श्याम मिशिका धर्म આજે ટુકડી દેખાય ને તાળી. આ ગેંગને એમાં દાતા આપ સૌ જે લોકો સારી આખી વર્ષ મહેનત કરીને નંબર લાયા એ લોકો એ બધાને ભેગા કરવામાં જે ટીમ જે છે એ ટીમને સરસ રીતે પૂર્ણ કર્યો અથવા પૂર્ણાંક આપણે આગળ વધીશું. તો મુકેશભાઈ, બંને મુકેશભાઈ ટીમ, શુભમભાઈ ટીમના નામ વગેરે બોલવાના હોય, અંકિતભાઈ બધા મિત્રોને બોલાવી લો. હા, મહિલા ટીમનો ખાસ આભાર માનીશ. એનું કારણ તો આ બધા મીટિંગ ગોઠવતા હશે ત્યારે 9-10 વાગે જાય કે 12 વાગે આવતા હશે તો તમારું ખાવાનું ઠંડુ ફરી ગરમ કરવું પડે એના માટે. તો એ તમે માફ કરજો અને ફરી તમે એને મોકલજો કે આ સૌ પરિવાર મિત્રો સ્ટેજ ઉપર આવવા નમ્ર વિનંતી. પડસાળા નીલમબેન કમલેશભાઈ, કૃષ્ણાબેન કમલેશભાઈ, જીનલબેન દર્શનભાઈ, કંચનબેન મુકેશભાઈ, મુકેશ વચ્ચે વચ્ચે પાસની સિસ્ટમ રાખેલી છે. ગઈ સાલ જે લોકો આવ્યા હોય એમને ખબર હશે, છતાં ફરીથી આપને જાણ કરી દઉં કે રજિસ્ટ્રેશન ટેબલ બાજુના પતરાવાળા શેડમાં એ લોકો બેઠેલા છે. આપણું લવાજમ ભરી ત્યાંથી પાસ લઈ લેજો. ત્યારે એથી સૂચના આપવામાં આવે ત્યારે જવાનું છે. એ સિવાય જવાનું છે, એથી આપવાનું બાકી છે. અને તેમજ જમ્યા પછી
જે બાળકોના ઇનામ 1, 2, 3માં નથી આવ્યા તે બધાને આશ્વાસન ઇનામ અલગ નથી, દરેકને એક સરખું ઇનામ જ આપવામાં આવ્યું છે. સર્ટિફિકેટ અને ઇનામ તમે ભોજન સમારંભ પતી ગયા પછી લઈ લેજો, જેથી તમારે સાચવવાની તકલીફ ના પડે. આટલી બે ખાસ સૂચનાનું ધ્યાન રાખજો અને જેમ સૂચના જમવા માટે કહેવામાં આવે એ પ્રમાણે તમે પાલન કરજો. આભાર વિધિ ડૉક્ટર પરેશભાઈ પડસાળા. સુરત પડસાળા પરિવાર જે આટલા કિલોમીટર આટલો સમય કાઢીને અહીં પધાર્યા તો સુરત પડસાળા પરિવાર માટે તાળી થઈ જાય. આપણા ઘરના કુટુંબનો બી કોઈ પ્રસંગ હોય તો સુરત જવું એમ થાય કે ક્યારે જઈશું, કેમ જઈશું, તો આપણા આમંત્રણને માન આપીને પધાર્યા તો ખૂબ એમનો ખૂબ આભાર. અને આપણને આટલા ઉત્સાહિત કર્યા, આપણને આટલા પ્રેરિત કર્યા એ બદલ એમનો ખૂબ આભાર. આ આપણો આખો જે પ્રસંગ છે એ માટે ખાસ આપણા દાનવીર અને જેને અમને સારું એવું દાન આપ્યું એવા દાતા શ્રી વિનુભાઈ પોપટભાઈ, વિજયભાઈ, અરવિંદભાઈ પડસાળા, સતીશભાઈ, ડૉક્ટર ધર્મેશભાઈ, પ્રવીણભાઈ, નરેન્દ્રભાઈ, હિરલભાઈ, પ્રવીણભાઈ, વિજયભાઈ અને બાલુભાઈ પડસાળા, ધર્મેશભાઈ પડસાળા, વિઠ્ઠલભાઈ પડસાળા, એ સૌનો ખૂબ ખૂબ આભાર. આ દાતાઓશ્રી માટે બી એક જોરદાર તાલી થઈ જાય. આજના આ પ્રસંગને જોઈને વિનુભાઈ પડસાળાએ 51,000 રૂપિયા અને વિજયભાઈએ 21,000 રૂપિયા અત્યારે દાન આપ્યું. એક ખૂબ મોટી વાત છે, એક મોટી યોગદાન છે. સ્પેશિયલ જે આપણે વિચાર્યું હતું અને આપણે જે બાળ ભૂલકાઓ માટે જે આપણે નાની નાની ગિફ્ટ, બહુ સુંદર સરસ ગિફ્ટ પોતાના હાથે અને બહુ અલગ પોતાની રીતે બનાવીને અને જે મદદ કરી માટે ભૂમિકાબેન, જુહીબેન, મયુરભાઈ અને ખાસ વિજયભાઈ પડસાળા જેને ફોટોગ્રાફી માટે ખૂબ ખૂબ આભાર. આપનો બી ખૂબ ખૂબ આભાર. આખી આ જે ટીમ છે એમને જેમણે પ્રેરિત કરી એવા મુકેશભાઈ પડસાળા અને પ્રમુખ અને અમારા ખાસ કેપ્ટન, એમનો જોરદાર તાલીથી જોરદાર સ્વાગત કરીએ. અમારી ટીમ અંકિત છે, મુકેશભાઈ છે, મયુરભાઈ છે, મનસુખભાઈ છે, વિજયભાઈ છે, અભી છે. તો ગમે ત્યારે કોઈ બી કામ હોય તો રાત્રે 10 વાગ્યાથી મેસેજ આવે, આ ચલો. કોઈ દિવસ ક્યારે અંકિત 10 વખત અઠવાડિયામાં 10 વખત મારા દવાખાને આવે કે બે રિઝલ્ટ આવ્યા, કોઈ લેવા આવે કપેની એન્ટ્રી મારે તો અંકિતનો સ્પેશિયલ આભાર. એટલી ડિજિટલ કામ કરી બધું અંકિત. આ પ્રસંગ ત્યારે જ સારો લાગે કે જ્યારે અહીં આપણા બધા મેમ્બર હાજર હોય, બધા બેઠા હોય, ત્યારે જ આ પ્રસંગ સારો લાગે. તો આ પ્રસંગમાં દરેક પડસાળા પરિવારના દરેક સભ્યની હાજર રહ્યા તો દરેક સભ્યનો ખૂબ આભાર કે અમને આટલી ઈચ્છા થાય કે આ પ્રોગ્રામ કરીએ. એ પ્રોગ્રામમાં સંખ્યા જ ના હોય તો આ દરેક સભ્યનો અને ખાસ બહેનોનો કોઈ બી પ્રસંગમાં આટલી મોટી સંખ્યામાં ક્યારે સ્ત્રીઓ બહેનો જોઈ નથી. આ પડસાળા પરિવારને હું ખરેખર સક્સેસ કહેવાય કે આટલી બધી બહેનો આટલા મોટી સંખ્યામાં હાજર. આ અંકિતભાઈ આવ્યા. આ અંકિતભાઈ બધી ડિજિટલ જેટલી પ્રિન્ટ છે, જેટલી કોપી છે, જેટલા બધા તમારા બધાના રિઝલ્ટ છે એને ગોઠવવા, એની એન્ટ્રી મારવી, આ બધું અંકિતભાઈ કરે. અંકિતભાઈનો ખૂબ ખૂબ આભાર. એક જોરદાર તાળી થઈ જાય. સૌથી વધારે તો અંકિતભાઈ કામ જેને ઝીણકો નાનો એવો પતલો પણ કામમાં જોરદાર. કિરણ હાઉસમાં સર્વિસ કરે એકાઉન્ટનો અને મને કે આપણે સ્ટેશનરીની આ લોકોની દરેકની કીટ બનાવી દઈએ. મેં કીધું આ બધું બહુ અઘરું પડશે બનાવવું, એની કરતાં જે તે સમયે આપણે આપી દઈએ. મને કે મારી પાસે બોમ્બેથી સુરતથી સ્ટેશનરી આવે 800 બોક્સ અમે બનાવતા હોઈએ. આ તો મારે 80 બનાવવાના. એટલે એનો અનુભવનો નીચો અને જે બાયફિકેશન કરવાનું થાય ને એ બહુ અઘરું છે કે ભાઈ મને લિસ્ટ આપ્યું પણ મારે સમય ના રહ્યો કે કેટલા ગામના પરિવાર આપણા અમદાવાદમાં છે. કેટલા ગામ હતા? 68 જેટલા ગામ. એને ગામના નામ સાથે એ બધું ફોર્મમાંથી એને અલગ અલગ છૂટું પાડ્યું, વર્ગીકરણ કર્યું છે, એક્સેલ ફાઇલ બનાવી છે. આ ન હોય ને તો તમારે આ કામ બહુ અઘરું પડે. કારણ કે જે કાગળ પર એન્કર તો ચલો બોલી જાણે પણ એન્કરને જે તમે કાગળ આપો એનું જ વાત કરે. 1 થી 3 નંબર કરવાના, બાકીના પ્રોત્સાહનવાળાના અલગ કરવાના, આ બધું કામ. જ્યારે 2025માં આપણો પહેલો પ્રથમ સ્નેહ મિલન સમારોહ થયો એના 1.5 વર્ષ પહેલાં આપણે કામ શરૂ કર્યું. 1, 2, 5, 10 ફોર્મ આવતા થયા. ફોર્મમાંથી એને એક્સેલ ફાઇલ બનાવતા ગયા. મુકેશભાઈ 40 ફોર્મ થઈ ગયા, 50 થઈ ગયા. આજે 190 ફેમિલી છે આપણામાં.
191 ફેમિલી અમદાવાદ. બરાબર, આપણે એમાં તો મારા બાપુજી ચલાવતા ત્યારે પડસાળાની જોડે કાથરોડિયા, પદ્માણી, કકાણી, ઠીકાણી, સોરઠિયા, લાઠિયા આ બધાને ભેગા કરતા હતા ત્યારે 120 કેટલા જણાનું હતા? 100 પરિવાર હતા. હે આજે હમણાં મને કાથરોડિયા મળ્યા, મને કે તમે લોકો અમને નહીં લેતા જોડે. મેં કીધું ભાઈ હવે અમે પડસાળા જેટલા થઈ ગયા છીએ તો અમારો સારો કાર્યક્રમ થાય એટલે તમે તમારા કાથરોડિયા પરિવારમાં જોડાજો. અમે પડસાળા પૂરતું જ એમાં પલસાણા છે, પડસાળા છે, પલાસાણા છે, બધી જે અબ્રફ થઈ અટક અલગ લખ્યું હોય બાકી બધા પડસાળા. એટલે આપણા કુળદેવી જાંબરવાળા અને રાજકોટ બી છે. હવે મંદિર શરૂ કરી ગયું છે એ રાજકોટ આપણે એકવાર અનુકૂળતાએ જાંબરવાળાનો પ્રોગ્રામ કરીએ રામનવમીનો એ વખતે રાજકોટ મંદિરે આંટો મારવાનો પ્લાનિંગ કરીએ છીએ. એટલે બધા લોકોએ મંદિરના દર્શન કરી એટલે રાજકોટ પરિવાર બી આ વખતે પહોંચી નહીં શક્યું. ગઈ સાલ મોટી ટીમ આવી હતી, બાકી 20 જણા લગભગ મને લાગે ગયા અને સુરતની ત્યાં 21,000 રૂપિયા ફંડથી લખાયું. વ્યક્તિગત એક ભાઈએ 11,000 રૂપિયા ફંડ લખાયું. આ ઉત્સાહ પરિવારનો ઉત્સાહ છે. એટલે તમારે તો ખાલી જેવું અમારા વિલકેશે કીધું કે અને ડૉક્ટરે કીધું કે તમારી હાજરી વગર કાર્યક્રમ શક્ય નથી. એટલે જેટલી હાજરી સામે દેખાય એટલું અમારું કામનો અમને ઉત્સાહ વધે. આ પહેલી નોંધ છે. એટલે તમે જે લોકો નથી આવી શક્યા એને તમે કહેજો કે ભાઈ કાર્યક્રમમાં આવવા જેવું છે. નાના મોટા સૌ પરિવાર સાથે આવે. આ તમે જોવો છો યુવા ટીમ તો કામ કરી રહી છે તો યુવાનોને આવવામાં શું વાંધો? મારી વાત તો અધૂરી રહી ગઈ છે. હું માય ભારતમાં કામ કરું છું. નરેન્દ્ર મોદીના વિકસિત ભારતમાં મને દિલ્હી બોલાવે છે 2 વર્ષથી. એ શું કામ કે આ મોબાઈલના જ ઉપયોગથી હું આ કામ કરું છું. માય ભારત નામની એપ્લિકેશનમાં દર અઠવાડિયે ક્વિઝ આવે. સોલાર વિશે હોય, ઇલેક્ટ્રિક વિશે હોય, પર્યાવરણ વિશે હોય, એમાં 20 ક્વેશ્ચન હોય. આપણે રમત કરીએ એની જગ્યાએ 20 ક્વેશ્ચનના જવાબ આપીએ, આપણું નોલેજ મળે અને એમાં તમારી કેટેગરી આવે. ત્યારબાદ તમને એક ઈમેલ આવે. ઈમેલ આવ્યા પછી તમને એમાં એસે લખવાનું કે એસે લખ્યા પછી તમારી બાયોગ્રાફી જોવે. આ વખતે 5,000 યુવાનોને બોલાવ્યા હતા નરેન્દ્ર મોદીએ. કેવા 29 વર્ષથી નાના અને જેનું કોઈ પણ રાજકીય પીઠબળ ના હોય તેવા દર વર્ષે 5,000 યુવાનોને વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ વિવેકાનંદ જયંતિ પર 3 દિવસનો સ્ટે, અમારો 5 દિવસનો સ્ટે હતો અશોક હોટલમાં. જેની નોંધ 5 સ્ટાર 6 7 સ્ટાર હોટલમાં લેવાય. એ હોટલમાં અમારો ઉતારો બધો સરકારી ખર્ચે. આ બધા ચાન્સ છે તમને. ખાલી વોટ્સએપને હાય હેલો કર્યા વગર જોડે જોડે તમે માય ભારતની એપ્લિકેશન તમારા બાળકોને કહેજો. જે સ્કૂલમાં પડતા હોય 15 વર્ષથી મોટા બાળકોને કહેજો આજથી તો કાલે એનો નંબર આવશે. દર વર્ષે 5,000 યુવાનોને બોલાવે છે અને મારા જેવા ફક્ત 122 લોકોને બોલાવે. અને હમણાં જે સરદાર યાત્રા કરી 189 કિલોમીટર 182 કિલોમીટરની હતી એવા 122 લોકોને દિલ્હી બોલાયા અને ત્યાં એ લોકોને સન્માનપત્ર આપ્યું અને મોટિવેશનલ પ્રોગ્રામ ત્યાં હાજર હોય અને યુવાનોને બતાવે કે આ વડીલો આજે 2047માં મારી ઉંમર તો 75 વર્ષ થઈ ગઈ હશે, કંઈ 85 થઈ હશે. નરેન્દ્ર મોદીની ખુદ 75 વર્ષ. એટલે એને એવું કીધું કે મારી 2047માં હું જીવિત પણ નહીં હોઉં પણ 2047માં ભારતે વિકસિત કરવાનું છે. અને 29 વર્ષના છોકરાઓ ત્યારે 50-55 વર્ષની ઉંમરે હશે જ્યારે ખરેખર રાજકારણમાં એની જરૂર હશે. એટલે 1 લાખ રાજકારણીઓ યુવાનોને આ જોડવાના છે આમાં. તો તમે બધા તક ઉપાડી લો. એટલે આ એક ચાન્સ છે. માય ભારતની એપ્લિકેશન તમે લોન્ચ કરો અને એમાં તમે લોગિન કરી આ એક 20 બતાવો. લો ડૉક્ટર પરેશ. આખા આપણા પ્રોગ્રામનું આર્ટ આ ભૂલકાઓ હતા કે જેને ઇનામ મળ્યું. મેં પોતે બી બાપુનગર પટેલવાડીમાં નાનું હતો ત્યારે નીચે બેસીને અહીંથી ઇનામ લીધેલા છે. ત્યારે ગાદલામાં મેં મનસે ગાદલા બેસેલા અને આપણે નીચે પાતળીને કે ના પાતળીને બેસેલા. તો આ ભૂલકાઓ માટે જે નવા યંગસ્ટર છોકરાઓ મળે છે આપણા ગ્રુપમાં લગભગ બધા મેમ્બર્સ છે, મતલબ જેન્ટ્સ તો છે બરાબર. તો જે તમારા ભણવાની જે પેજ હોય ને એ તમે પૂછો ભણવાનું. ઘણાના છોકરાઓને ખબર નથી હોતી કે 10 સાયન્સ પછી આ 10માં પછી સાયન્સ લેવું, એ ગ્રુપ લેવું, બી ગ્રુપ લેવું, એના ટ્યુશનના ક્લાસીસ ક્યાં રાખવા એવું નહીં. ખાલી સાયન્સમાં કોમર્સ પોતે હાજર છે. પછી સાહેબ છે મનસુખભાઈ છે એમને ફાર્મસી કરવી છે. એટલે બીજા ક્વેશ્ચન પૂછો પછી એ તો આપણે રૂટી નાખીશું. એટલે એક એ વસ્તુ હતી કે એજ્યુકેશન
એજ્યુકેશન બાબતના અથવા બીજો કોઈ પ્રોબ્લેમ હોય એના ક્વેશ્ચન પૂછો, ક્વેરીઝ હોય ને 10મા ધોરણની 12મા ધોરણની કે હવે શું ભણવું મેં કીધું એમ. એટલે એક આ ખાસ હતું દરેક ભૂલવા માટે. અને ખાસ તમારા બાળકને ગમે તે થાય, ભલે તમારા બિઝનેસમાં લઈ જવાનું હોય પણ એને પહેલાં એજ્યુકેશન આપજો, પહેલાં ગ્રેજ્યુએટ તો કરજો. ભલે તમારો પોતાનો બિઝનેસ હોય એમાં જવાનું હોય પણ એ ગ્રેજ્યુએટ તો કરજો. વડસાળા પરિવારમાં એજ્યુકેશનમાં કમી ના રહેવી જોઈએ. મારું પોતાનું જે ગામ છે, ગામ જરાય બગડાણા પાસે, અમે અત્યારે ઓલરેડી મારા ગામમાં અમે 100 ડૉક્ટર છે, 100 ડૉક્ટર્સ છે. પણ કદાચ ભારત દેશમાં કોઈ ગામ નહીં હોય, ભારત દેશમાં કોઈ ગામ નહીં હોય આટલા ડૉક્ટર. તો હવે આજનો પ્રોગ્રામ પૂરો થાય છે અને ભાઈઓને વિનંતી કે પહેલા ભાઈઓ જમવા માટે પ્રયાણ કરે અને જે બહેનો છે ત્યાં બેસો થોડો પ્રોગ્રામ કરવાનો જેવો પ્રોગ્રામ રાખીએ છીએ. તો ભાઈઓને વિનંતી કે સૌ પ્રથમ ભાઈઓ ભોજન માટે પ્રયાણ કરે. આપનો ખૂબ ખૂબ આભાર. માં ઉમર પડેલ
બ્લડ ડોનેશન